જગદંબા ખોડિયાર આરતી ઉતારવા માટે રામ ભરો છે 501 રૂપિયા અને આપણા ગામનું એક ગૌરવ કહેવાય એવા કાનજીભાઈ અને એમના ધર્મપત્ની બંને ઇંગ્લેન્ડ થી અહીંયા પધાર્યા હોય. આજે એમના ઘરે રામાપીર બાપાનો ખેંડમાતો હોય ત્યારે આપણું તુલસી લગ્ન હોય કે 4 દિવસનો ઉત્સવ હોય ત્યારે આખો પ્રોગ્રામ ત્યાં લાઈવ જોવે છે. આપણે અહીંયા દિવસ હોય ત્યાં રાત્રિ હોય અને આપણે અહીંયા રાત્રિ હોય ત્યારે ત્યાં દિવસ હોય. તો કાનજીભાઈનો એવો આગ્રહ છે કે અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય એમ ત્યાં બધા માણસો જોતા હોય અને આપણા એ ભૂરીઓને બતાડતા હોય ને એ રાજી થાય છે. પણ બીજા ખાસ એક થોડા સમય પહેલા આપણા ગામની અંદર એક ગુજરાતી પિક્ચર ઉતારવામાં આવ્યું હતું. અમુક સીન આપણા ગામમાં લીધેલા હતા અને એમાં આપણા ગામના ઘણા અભિનય આપ્યો છે. આપણા ગામના 3 અભિનય આવ્યા છે. એક ડાક ડમરાનો ભેગો છે, મારવાડીનો છે અને એક કાણી મોકાળના આપણા ગામના બહેનો ગયેલા છે. એમનો સીન પણ જોવા જેવો છે. તો આવતા શનિવારે ટોપ 3 હિમાલયા, ગેલેક્સી, ભાવનગરની બધી સ્ટોકીઝમાં રિલીઝ થઈ રહ્યું છે અને શુક્રવારથી થઈ ગયું છે. પણ શનિવારે જે બાળકોથી માંડીને જેટલા માણસોને જવાનું હોય ટિકિટ આપણા ગામ માટે અભિનય કર્યો છે. રામાપીર બાપાનું નમરિયામાં ફોટો પણ છે, આપણા ગામનું નામ પણ છે. આપણા ગામના જેટલા કલાકારોમાં જેટલા અભિનય કર્યો છે બધાના નમરિયામાં પણ નામ છે. આ સોજીભાઈ અમારા ગામનો પહેલો દાખલો. ત્યાં સુધી જ્યાં યુટ્યુબમાં પણ ચાલુ છે, ફેસબુકમાં પણ ચાલુ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ચાલુ છે. તો દરેક ભાઈઓને શનિવારે 10 વાગ્યાનો શો, 1 વાગ્યાનો શો અને 3:30 વાગ્યાનો શો બધી જ શોમાં બધા જ કલાકારો, હીરો અને વિલન બધા ત્યાં હાજર જ હશે. આપણા ગામના જે જાય એની કોઈની ટિકિટ લેવામાં આવતી નથી. આ એક ઉપરથી ડાયરેક્ટરનો ફોન ચાલુ જ છે તો એમના વતી ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતીનું નામ છે ગુજરાતની મધર ઇન્ડિયા મલુમાડી. આપણા ગામના ઘણા કલાકારો છે, ઘણો અભિનય પણ છે. તો બધા જ વતી ખૂબ ખૂબ આભાર. માં જગદંબા ખોડિયાર મને આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયા અઢી વાર. માં જગદંબા ખોડિયાર મને આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયા 3 વાર.
બોલ ખોડિયાર માત કી જય. જે ભાઈનો ચડાવો હોય તે ઝડપથી મંડપમાં વધારે. બરોબર ને? હાલ બચ્ચે હાલો હેલો હાલ હાલો એક અનુભાઈ અરજીભાઈ જેઠવાના એમનું માનતાનું અહીંયા એક વારાનું દૂધ અહીંયા આવ્યું છે તો તેમની માનતા પણ પોક થાય છે. એમણે કહી જાય કે ભેંસ દોવા નહોતી દેતી અને રામાપીરને એવી બાધા રાખી છે કે દૂધ ચડાવશું અને આજે એનું કામ પરિપૂર્ણ થયું છે. તો જે ભાઈઓ રામાપીર ઉપર શ્રદ્ધાનો ભાવ રાખો, વિશ્વાસ અડગ રાખો અને કામ ન થાય તો પીર પ્રગટ્યો ન કહેવાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ ખાસ જરૂરી છે. હાલો સૌજીભાઈ. બોલ ખોડિયાર માતની જય.
ખોડિયાર માતની જય શાંતિકરણ જગભરણ ગરડ ગરડ અવતાર નમનાથ નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાજ એવા જગતની જોગમાયા માં ભગવતી ખોડિયાર માતાના શરણમાં નમસ્કાર કરી ગજાનંદ ગણપતિ મહારાજના શરણમાં નમસ્કાર કરી રામદેવજી બાપાના શરણમાં નમસ્કાર કરી રામદેવજી બાપાના જીવન ચરિત્રના આખ્યાનની શરૂઆત થાય છે. અજમલ રાજા કોકણગઢનું રાજ્ય કરી રહ્યા છે. અજમલ રાજા કચેરીમાં પધારે છે. અજમલ રાજા કોના કે જનો રાજ અત્યારે મારો રાજ દરબારમાં શું કામ કર્યું છે? અરે પ્રધાનજી,
ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા, તો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે પ્રધાનજી. બહુ સારું. તો સાલ બંને ભાઈ સાથે મળીને આપણા ખેતરની અંદર વાવણી કરી આવી. એ વાવણી કરવા આટા તને કઈ ખબર છે વીરા? આજે પોકરણગઢના મહારાજ છે ને વીરા, આજે પેટ પુત્ર વાંજ્યા છે. આજે તો એમનો છોકરો આપણા ખેતરની અંદર વાવણી કરવા જાતું ને વીરા, આપણા ખેતરની અંદર એક પણ દાણો નહીં. એ માટે થોડીક વાર રવું ભરીને ઉભો રહી જા વીરા, ખેતરી વળી જા. આ ખેડૂત ભાઈઓ આપને દેખે રવું શા માટે ખરીદા છે તો તેની ખરી ખાતરી કરો. તમારી પાસે છે તો સત્તા દુઃખ શા માટે નહીં? આ મહારાજ આજ સાસુ ના સત્ય કેજુ તો જૂઠું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ, સાસુ ને સત્ય ના કહો તો તમને શિવ શંકર ભગવાન ના ભોગન ભાઈઓ. આજ મહારાજ શિવ શંકર ના ભોગન આભાર છે વીરા. આજ મહારાજ ને સત્ય વાત કરવી છે. મહારાજ આજે તમારી રયત કહે ને તમે સાંભળો મહારાજ. હવે તમારી રયત કહે ને તમે સાંભળો.
આજ અમે બંને ભાઈ જઈ રહ્યા હતા અમારા ખેતરની અંદર વાવણી કરવા માટે. આજ આપ સૌને મારા એક પુત્ર વાંજ્યા છો. જો વાંજ્યાના સુકને અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈને મારા તમારા ખેતરની અંદર એક પણ દાણો ન ઉગેલો મારા. અરે ખેડૂત ભાઈઓ, મારે આંગણે લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો કેવી રીતે માનજો? મહારાજ, તમારા આંગણે લાશા લક્ષ્મી સગુણા માતા જોગ માયાને જાગી પાણી દેવી ત્રણ દીકરી રમે છે મારા. દીકરી તમારી હોય કે અમ જેવા ગરીબ દીવાના, દીકરી તો સાસર એ જ શોભે મહારાજ. જો આપના રાજની અંદર બાડો બબડો લૂલો લંગડો પુત્ર હોત ને મહારાજ, તો રાજ સંભાળે દરેક દિવસ આ રાજને તાળા દેવાય હો મારા. આજે જો તમારે ઓલા સુકન સવારે સૂર્ય ઉગતા સવાયા સુકન તમારા ખેતરની અંદર વાવણી કરવા જજો. મહારાજ, આજે તમારા સુકન લઈ તો મારે આજે આખો દી બગડ્યો છે મારા. અરે ખેડૂત ભાઈઓ, તમારો તો આખો દી બગડ્યો, મારો આખો ભાવ બગડ્યો. ખેડૂત ભાઈ, આખો ભાવ બગડ્યો. મહારાજ, આજ જો નાના મુખે મોટી વાત થઈ હોય તો તમારી રયત સહી મારા, તો તમારી રયત ખેડૂત ભાઈઓ, અરે પ્રધાનજી, એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું, તો સારો આદર કર્યો. છોકરો ખોવાઈ ગયો છે. બે ગીતા ના જોડતો. ગાવ એ ગા ન્યા કે દે ગયો. હાલના ભાઈ હાલના વાટે બેઠા. ઉભો થા લે. એક તો એની હાલનો કે ખોવાઈ ગયો. ગાવ આ એ ધરો મારી ઉડી ગયો લાગે તો યાર. તો કરે ને કોઈ જાગડે આવી છે ને જો તો
ઈ ઓલા એમાં જ તો ઈ છેતરાઈ ગયા. ઓલા ઈ કે અહીં બેઠો એમ કીધું. કોની? અરે કેથી લઈને ગયો? એવડા મેલી કયું? ત્યાં ઘાસ ઘટતા હતા. બધે ઘટે હું. ગા ભૂખી બાંધી એવું લાગે મને. ઈ તો ભૂખી રે. ભૂખી થોડી રખાય યાર. કેમ? ગાને થોડી ભૂખી રખાય. હવે દૂધ ત્યાં માટે એમ જોઈએ આપણે. એ તો તમારે જોવે ને. અમારે જોઈએ ને ઓલા ભાઈ ને જોઈએ. કોને? હા જો બેઠો. તમારે વેલ વેલ કરવાની તો. ગાહડીઓ કોને વેલવી? પણ એ તારે જવું જોઈએ. એની પાસે કામ કરતા હોય ને. જાહેર છે તમારે. લોદર હે ઘાસ હોય ને એમ ઈ વાત નહીં તો તમે જાઓ તો હું વાંધો તમને મારે વાડીનું કામ હોય તાર બાપો જ્યાં હોય ને આટા મારતો હોય ઈ તો આટા મારે તાર બાપાને બોલાવો જોઈએ એવું લાગે પછી તમારી ઈચ્છા હા ને ઓળખાણ જેમ ન કહેતો એના બાપાને બોલાવો હોય ને એવા બધાય છે એવું ન જોય ને વાંઢો આપણે નથી વાંઢા કોણ વાંઢા હોય વાંઢા કે વાંઢો કઈ ના તેડવા ના ઈ વાંઢો છે ઓલાન ઠપકો દે આવ્યો ઠેકાણે કીધો ઈ તો વાંધો છે તો પેલા કઈ દેવાય ને પેલા તમે સીધા જાઓ પેલા તે બધાડવાનું કીધું ઓલાન ઠપકો દી આવો ઈ તો કેવું તો પડે ને બધા કે આ બધે તાર બાપાને કેવું પડે કે મને થોડી આમાં ખબર પડે તો તમને કેવા ખબર પડે મારે બધું વાડીનું લેવું બધું હોય એને બોલાવો તો છોકરાને બહુ ચડાવ્યો ઘા ચડાવો નથી એમ નામ છે ઘા ના છોડતો લે ભાઈ ઘા છોડતો તો ભાઈ ઘા તો રોજ છોડીએ છીએ ઘા તો રોજ છોડીએ છીએ ક્યાં વાંધાળામાં તો ભૂખી કેમ એ ભૂખી થી નો ખાઈ હું શું કરું ભૂખી ઘા સરે ને એવું બને એવું નો જ બને ને એનું સરવા ના દેતો પેલે ભૂખી દે ને બે તો યાર કેને સરવા નથી દેતો ઉલેર ભાઈ ને સરવા દેતો હું ભાઈ વાંધો છે હવે એમ કે મારા આણા ફેર્યા હોય હજી તારા કાકા એમ નામ છે ભાઈ એમ કે સમજ ને ભાઈ જોઈએ તે કાકાને પડે ને એ વાત બરાબર કાકા એમ આવ્યો તારું ને હરે પડ્યો ઈ કે તમને ઈ કે 10 વખત ઘર ગયા હોય પણ રહેવું જોઈએ ને તો એમને ભાઈ જાય દેવી એમને ધોકા વચાલી રે હવે કદમ કાયદો હવે કદમ કાયદો કરો ખરા તમ કાઢને હા યા 2-5 વર્ષ તારું પૂરું થઈ હા સીધો લીલા હે સીધો લીલા છે હો 2-5 વર્ષ ગાય ભલન ભાઈ દે એટલે યા થોડી મૂકી દે લે કે કેમ લે તો ગાસ શોક કરે એટલે ખબર પડે અમને કીધું છે એની વગર નહીં હાલે બોલે તે માને બોલે હા હા બોલે આપણે બોલે બોલે માને હે
રતારી ડોલાને મરણ આવજે. બોલો કંકુડિયાના આપા, અત્યારે મને કાઢું શા માટે બોલાવ્યો? આ કાકો ભત્રીજો બે બાધે બે બોલાવે તો આયે બોલાવે આયે બોલાવે તમે નોખા પાડતા હો? આયા ફોડિયા જેવા જે હું લોકા પડે બાધે કે બાધે? તમે નોખા ન પડે? પૂરો પોસા તારો વાંધો શું છે? અહીંયા ગા મને કાય વાંધો ન એ વાત સાચી, સાચી, પણ તમે કે તો ખરું શું થાય? કાકા કીધું બજારે ગયા વગર તો તું થાય મને તો કે એ તને એમ પૂછે હું થાય કાઈ ના થતું આ તો ઈ કે તો કાંઈ ચાલુ રાખો ને? એને નામે છે પેલો ડોક્ટર કાંઈ ન થતું, કાંઈ ન થતું. પેટમાં દુખાવ થાય દર્દન થઈ પેટમાં દુખે એમ કે તને જે થાતું દવાખાને લઈ જાઓ. પણ ઈ લઈ આવ કાકા મારે હું છે તું જાતો હું વાંધો? તું હારી જાતો હું વાંધો? હું ન જાઉં મારું કાઈ કરતા જાઉં હું કા મારી ઈ આગળ બધું થાય, તારું થાય. હું થા માથે. તું તો ગવાના તો તને દેલા ગયા જે ભાઈ કે હાથ કે એલા પાર આવે એ વાત સાચી જ છે. આને પહેલા લાવવું પડે ને. આ તો મારો દીકરો એક થઈ ગયા હવે આ તો આમાં બોલાવી તો એટલે આ મારો ભાઈ જેમ નામ છે મારે હા એમાં એનું થઈ જાય. આવતા વર્ષ મારા લીરમાં મારો આવજે તારા તેરો તો કેડી આને પહેલા દવું જ પડશે. મે માર બા બોલો ડેરી પાદરા થઈ ગયા હો ને હે? માર બા હા બોલો ડેરી પાદરા થઈ જાય આ થઈ ગયા પાદરા હું તું ઘા ચાલવા જાય, એમ તારે બોલ આને કરીએ. બધા હોત ને